અમદાવાદના સરખેજ ગામમાં જૂથ અથડામણમાં એકનું મોત નિપજ્યું છે। પ્રેમ પ્રકરણના ઝઘડાની જૂની અદાવતમાં બંને જૂથ સામસામે આવી ગયા। યુવકે સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકતા યુવતીના પરિવારજનો રોષે ભરાયા। યુવકના ઘર પાસે જઈ અને આરોપીઓએ હથિયાર સાથે હુમલો કર્યો। છરી ધારિયા સાથે આશિક ઠાકોર નામના યુવક અને તેના પરિવાર પર હુમલો કરાયો। ઝઘડતા લોકોને છોડાવવા વચ્ચે પડેલા યુવકના પિતરાઈ ભાઈનું મોત નિપજ્યું છે। રાજબા ભાભર અને કિશનસિંહ નામના શખ્સોએ હુમલો કર્યો હોવાની પણ ફરિયાદ છે। સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી પણ વધારી છે। મૃતકના પરિવારે આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનો પણ આક્ષેપ કર્યો છે। આરોપીઓની ઘર તોડી પાડવા મૃતકના પરિવારની માંગ છે। કે આવા લુખ્ખા તત્વોની ઉપર અગાઉ ભૂતકાળની અંદર 2-3 મર્ડરના ગુનાઓ છે। લૂંટ, ખંડણી, દારૂના ધંધા, બુટલેગરો છે આ લોકો। તો આમની પર પોલીસને કહ્યું કે ભાઈ ગેરકાયદેસર જગ્યા બતાવીને રહેશે આ લોકો, તો આમના ઘર તોડી નાખો બસ। મારી નમ્ર એટલી વિનંતી, છોકરો એક ગરીબ છોકરો ઘરનો હતો, એનો ન્યાય અપાવો બસ। ત્યાં સુધી અમે આની લાશ સળગાવશું નહીં। એવું હતું કે અમારા ભાણાની મેટર હતી, બરાબર। એટલે રાતે અમારા દરરોજ અહીં ઓટલે જ બેસવાનું હોય, આ જ જગ્યાએ બેસવાનું હોય, બરાબર। રાતે એ લોકો આયા એક્ટિવા લઈને અહીં આગળ ઉભા રહ્યા અને અમને આવીને દાદાગીરી કરવાનું ચાલુ કર્યું। એટલે એ આયા હતા 2 એક્ટિવા લઈને, એટલે અમને એમ કે કોઈક મેટર છે તો વાત કરવા આવ્યા છે। પાછળ એના કાકા બાપાના જેટલા ભાઈઓ હતા એ બધા આયા સાધનો લઈને, છરી, તલવાર, ધારિયાઓ લઈને આવીને સીધો હુમલો ચાલુ કરી નાખ્યો। રાજુ હતો, કિશન હતો અને ભરત હતો, હર્ષિલ, પ્રતાપ, એ લોકો 4 જણા આયા હતા અમને મળવા। અહીંયા આગળ ઉભા રહ્યા, અહીંયા આગળ તો અમે ઉભા રહ્યા। ભાભરિયા છે, રાધનપુરિયા, હા એ લોકો ભાભરિયા છે। આ બધો જ્ઞાનુબેન ના સાથથી એ લોકો અમને હુમલો કર્યો। એ લોકોએ કે અમારી સાથે જ્ઞાનીબેન ઉભા છે, અમારી સાથે જ્ઞાનીબેન ઉભા, એટલે તમે લોકો કશું નહીં કરી શકો કે અમારી જોડે। હા એ દેખે એ લોકો અમને મારવા આવ્યા તો અમે અહીંયા ઉભા રહ્યા હતા। મારો દિયર જેવો જમીન બહાર આવ્યો ને એ એક છોકરો પાસે હર્ષિલ નામનો છોકરો હતો, એને શરીરના હાથમાં હતી, અમને ખબર નથી, બરોબર। અમે તો હથિયાર વગર જ હતા, અમને કઈ ખબર નહીં કે મારવા આવ્યા છે અમને, બરોબર। તો એ લોકો આવ્યા ને રાજ્ય બાબા સરી આવીને એવી શોખ કાઢીને મારા દિયરના પેટમાં ખોસી, પછી મારા ભાણિયાને ખોસી, મારા બાબા ઘરેથી ખોસી નાખી, બરોબર। તો એ 3 જણની ઈજા પહોંચી છે। એમાં મારા દિયરનો તો મૃત્યુ થયો ગઈ સાઈ આઈને આવી મરી ગયો તો અહીં જ ખલાસ થઈ ગયો મારો દિયર તો, બરોબર। અને પછી એમને ગુસ્સેથી બધું બોલે ના બોલે મારપીટ ચાલુ કરી દીધી અને મારીને જતા રહ્યા। લોકો ઘરે તૈયારીમાં જાય તો બીજા લોકોને પાછળથી બોલાવીને આવ્યા હતા। આ 4-5 જણા પહેલા આવ્યા ને બીજા લોકોને તૈયારીમાં જાય તો કઈ બોલાવીને જાય હતા એ લોકો। અને પેલા કે તમે બોલવાનું કરજો, જઈને બોલવાનું કર્યું, પછી એમને અચાનક જ હુમલો કરી દીધો। મકાન બધા એના કાઢવા જોઈએ, બધા મકાન એમાં હગાઈ મૂકો બસ। અમારે ન્યાય તોડી નાખો બસ, બી લાઈન। અને એ લોકો રહેવા ના જોઈએ સરખેજમાં, બસ ઠાકોરવાસ સરખેજ ગામમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને ઠાકોર પક્ષ હતા અને એમાંથી 3ને ઈજા થઈ છે અને એકમાં એક અવસાન પામેલ છે। એમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર કરીને છે, એને ઈજા છે અને એક માણસ છે એનું મૃત્યુ થઈ ગયું છે।